જાગીએ મહારાજ કુંવર પંખિયા વને બોલે. પ્રાત સમે રઘુવીર જગાવે કૌસલ્યા મહાતારી. ઉઠો લાલજી ભોર ભયો હે સુર નર મુનિ હિતકારી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા સનકાદિક મુનિ ચારી. વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિસ્તારી. બંદી જન ગાંધવ ગુણ ગાવે નાચત દે દે તાલી. સેના સહિત શિવ દ્વારે ઠાડે હોત કુતૂહલ ભારી. ભરત શત્રુઘ્ન ચરમ છત્ર લીએ જનક સુતા લીએ જારી. મેવા પાન લીએ કર લક્ષ્મણ ભર કાંચન કી થારી. સુન પ્રિય વચન ઉઠે રઘુનંદન નયન ન પલક સમારી. ચિતવતય ભય કિએ ચરાચર મુદિત ભયે નર નારી. કર્ય સ્નાન દાન નૃપ દીનો લે કર તિલક સમારી. જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી. પ્રાત સમે રઘુવીર જગાવે કૌસલ્યા મહાતારી. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરનાર વિંદ આપદા હરી. ઘનન ઘનન ઘંટ બાજે બેન બંસરી. બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી. નવબાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડા. મારકાંડ શ્વેત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી. રોમ રોમ રંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી. રામનેક મોતી પના જ્યોત કી જડી. રત્ન સિંહાસન આપી રાજે બેત કી છડી. 56 ભોગ નીત લાગે હોત હરિહરી. સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ વચરી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કીજે. શંકર સનકાદિકા દય રંગ બીજે. હૃદય તાલ બિમલ બોધ પંચ બાતી જારી. તન મન નિજ પર હરો તો આય વેદ વારી. અખંડ જ્યોત બિમલ બોધ બહે દીન રાતી. આરતી રઘુનાથજી કીજે પર ભાતી. કહે તો કબીર સમજ ધીર ऐसे लोलाए. चरण टेक रघुनाथ जाके निरभिस पद पाए. श्री राम मंत्र आरती कीजे. शंकर सनकादिका दयहि रंग बीजे. राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी। कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम। कृष्ण जी वस्युरुडु गाम। कृष्ण जी माता रे हमारे। कृष्ण जी तात सगाने सहोदर मारे। कृष्ण जी प्रात कृष्ण जी मामो मार्यो मासी संहारी। पोताना जानीने कृष्ण जी अजामिल तायो
એક કોલીએ કશુંક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરની ભગતિ જાણી. મહેતા નરસૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. બોલી રે ભરવાર નારીને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં ગાલી. સુંદર ચોલી અંગે પહેરી વ્યાહે વ્યાકુલી. શેરીએ વૈયોને મુરારી. મટુકી ઉતારી માહી મુરલી વાગી. બીજાની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેકે. 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાર નારીને વેચવા ચાલી. આજે અમને કૃપા કીધી આ વૈકુંઠનાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાતરી આપો સુખી આતાઓ. રસોઈ નિપજાઓ હરિતમો જમતા જાઓ. આલસડા મોડીને હરી હિંદવા લાગ્યા. ઘડીએ કટકને પ્રભુજીએ ઉતારો વાગા. ખાંડ કાજા જલેબીને તુવેર તલી. ચૂડા પૂરી અતિ ગના મોહે વિળવી ગલી. ગિયાન્યા મેં ગવરિતના તરતના તાયા. નરસૈયા ચા સ્વામી જમવા બેઠા. રાધા પીરસવા આવ્યા. આજે અમને કૃપા કીધી આ વૈકુંઠનાથે. આજ મારા નૈના સફળ થયા. જોયા નાથને નિરખી. સુંદર બદન નિયારીને હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા લિંગન દીધું. શ્રી વિરંચીને મામુનિ તેને ધ્યાન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જીવ વિહારીલા તેને જવા ન દીધે. હાથેથી હરીને ન મૂકે અંતર્ગત લીધે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્યા ભૂમિના વાલો રમ્યા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે.
સ્ત્રી દેવતા કરે નરસૈયો વધાવે આજે મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવદામની કોન દેશથી આવ્યો આરે મુદ્રિકા મારા નાથને કોને ક્યાં તકી લાવ્યો આરે મુદ્રિકા મારા નાથને કોને જોવા નજરથી તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પરથી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત ગાય મારા તનતાની કુશલ છે રઘુનાથ કુડુડે કીધું મારા ચંતજી હરિએ હાથ ન માર્યા કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાકના મેરા સુતયા હૈયા કઠન જ કીધા છતાં આપે સૌ દેખતા મુકડે મુનિ વ્રત લીધા જોગ લીધો બે બંધવે બેઠા આસન વાળી સીતા આપીને તપસ ગયા ઉપવિત દીધા વાળી પંથ નિહારીને ગયા હજુ પારન આવે તુલસીના સ્વામીને જઈતા અતિ સંદેશો ગાવે વનચર વીરાવદામની કોન દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ તો રાવણ ને રોલાવું તો લંકા લગારું સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતી તના દુઃખ સાવરી આવી આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી તું જો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ ધન્ય ધન્ય પદ્મનાભ રે જંગલ ના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુરને વચમાં પોતે વસિયા વાળીએ જઈએ રે વૈષ્ણવ વાળીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીકી દર્શન દુખરા રે હરિએ અધ્યારુણે દર્શન દીધું એ જસુદા નાચઈ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુ એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ અદમ પધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ્ય કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 રહીએ વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે
આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના થકી મોગે સીતા માતા મંગલ ગાય રે કાળે અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વરી આવે રે આ સંસાર સગડો કાળી આકર મસ્તક તૂટો રે નામ દુષ્ટ તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ હરિને નમીએ રે લાડ પડતો લક્ષ્મી વર્ણા રામારે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું કહીએ માયા મોટી ખાય રે देखत देखत डुबका मारे दुनिया बूढ़िया माही रे कोई काया बारी गावी कोई काया दाटी रे पवन मल तो पवन जासे माटी मलती माटी रे आ अवसर छे हरि भजवानो जो जो मन विचारी रे જે જન હરિનો સુમરન બોલ્યો દીપી બાજી આયો રે નરસૈયાનો સ્વામી સમયો વિઘ્ન પુરાને સાજો રે જમના સિર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે અરે આજ રેતા મળીએ મારે અમસુ અંતર કી ગાય રાધાબાઈ નો આરજ લઈને રોસમણીને આપ્યો રે અચાનકી તો જાવન દેતી રહેતી મખડું જોતી રે સાન તજુ પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે seriye saad padao ger ger hindu Ruswani ne kote mein to kya mara moti re hamara moti kagariya tamara moti ચાલુન પેલા ચોક્સ ને હાથે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીત કરી છે સૌમલી મનાવે રાધા કૃષ્ણજીને એટલું જ કહીજો મારે મંદિર ન આવે રે પેટી ભરી પતોડા લાવ્યા બે પોટીરા મૂકી રે દીવાને અજવારે ભાઈ મર કલ્યાણ પુડવતી રે નરસૈયાના સ્વામી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામરીએ માને અમસુ અંતર કીધા રે અરે આજ રે સામરીએ માને અમસુ અંતર કીધા સદકરે જસદા માવડી સુતા જાગો દયાલ સેના જાગો મારા નાથજી તમને આવરી સિયાલ જમુના તિરરિયામન શબ્દ કોકિલા કરી રહ્યા તયો પ્રાત કાલ મૈયા મૈયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુના તિરરિયામ જસોદા જગાવે માવને સુતા જાગો નીતા સૂરજ ઉગે પંથી સ્વર પરે સાટ્યો પો પ્રભાત જમુના તિરરિયામ આરસ મળીને કૃષ્ણ ઉઠ્યા આવ્યા રંગમાં દાતન આલો જસોદા માવરી
મારે થાય છે વાર જમુનાના તીર સોના જરી જમુના જલ ભરી આવે દાતન સાર દાતન આલુદી નાતન મુકલું આરુમાલ જમુનાના તીર દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસુદામાં કર મે દોને કબે દામનું જસુદા દોવાને જાય જમુનાના તીર વાલે ગોવારીઓ જસુદા દોહે છે ગાય સોના વાટકરા દૂધે ભર્યા મોહે સાકર સાર જમુનાના તીર દસરાય ઉદીના નાથને આયરા ટાળા થાય રોટલી આલુ હરિના હાથમાં માહી માખન સાર જમુનાના તીર સોના રૂપા કે વિકાસ કી ચૌવા ચંદન સાર અચોટી ગુથાઉદી નાથને મોટે વિતાય જમુનાના તીર પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીદાર અથાના મંગાવું વિદ વિદના ભોજન કરો ભગવાન જમુનાના તીર તરત ના કાવ્યા દૂધ તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરની આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન હાલો મોરી માર સોના જારી જોના જલ ભરી આચમન લ્યો ને દયાળ જમુનાના તીર ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાર લવિંગ સોપારીને હેલજી પાન બીડા બેચાર જમુનાના તીર માલન આવી મધુવન થી લાવી ચોસર હાથ ફૂલ ભરાવો હને અંબોરે મોહી ગોકુલ ને બિદનાર જમુનાના તીર ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાના ગજવે ગાલુ બદામ પીસતા શેરડી દ્રાડમ દ્રાક્ષ જમુનાના ચરણે મેલું તારી પાવડી મુજા પૈરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર જસોદાએ મહેરા વલ્લવિયા વાસી ઓદારી બલભદ્ર વાછડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદામાં જમુનાના જલ છે બિહામના સાથે મુગલો સુધા માતા જમુનાના તીર કદમ ચડીને જંપલાવ્યા પેટા સાત પાસા કૃષ્ણ કાલી નાગ નાથી ત્યારે કોના તું સાસ જમુનાના તીર ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદામાં કાલિંદિન જલ છે બિહામના મોકલો બલભદ્ર ભ્રાત જમુનાના તીર કરથી ગોવર્ધન કર ગયો ત્યારે કોણ હતું સાથ તટલી આંગળી ઉપર રાખી
ત્યારે કોના તું સાત જમુનાના તીરરિયામ કાલિંદીમાં જંપલાવિયા પાત્યો કાલીના નાગનાથને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીરરિયામ ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોના તું સાત બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોના તું સાત જમુનાના તીરરિયામ નવા નિપજાવ્યા તે તલા કોઈએ ન જાણીવા બ્રહ્મા આવીને ચરણે નમ્યા અસરા આલ્યા દીનાનાથ જમુનાના તીરરિયામ જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસરી ગોપી સૌ કીધો કે જમુનાના તીરરિયામ ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માં આનંદજીને આપો વધામણી આવ્યા હલદર ભ્રાત જમુનાના તીરરિયામ ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નરને ના ભવસાગર ફેરો ટરે ગાય માધવ દાસ જમુનાના તીરરિયામ ગાય માધવ દાસ જમુનાના તીરરિયામ જીવન જી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું માર જીવન જી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તને કાસ્તી કાપી પૂજા ગુજારનો તાર કીધો કેશવ દસને શરણે ગુરુ સંગાતે આપણા વિશે મારવાને ઉગાડ્યા કૃષ્ણ કે સોને નિમિત્ત કરીને સાધુ અપસ્વ નામના નિધિ દાદા સુખદેવજી ગોપાલ આ જીવન જીએ કૃપા કરી દે ઉગાડ્યા સૌ બાર રામ કબીર ની જન નૌકામાં જીવન જી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ઉતારે જીવન જીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો સૌસાગર તે તરવાનો આ સુંદર જેવારો અનન્ય ભક્તિ નામની શાને સત્સંગ તેને રારો અવિશ્વાસને દુષ્ટ ભોજન સંતારો ને ભજન કરો તો નામ પરે કટકાર અમુક પાપી ને શરણે લીધા સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરી દે કાન પાલો ગાળ્યા જીવન જી મહારાજ મારું શરણું તમારું રામા શરણું તમારું મારું જીવન જી મહારાજ મારું શરણું તમારું જીવન શ્યામને દ્વારિકા દાસ રાઘવ વસંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ અજગદીશ ચંદ્ર તે સુતે અધુનાથ જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ જીવન જીનો પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવનતા ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય સુમરણ જે જન કરે પ્રેમ ભક્તિ તે જન કરે જીવન જી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું મારું જીવન જી મહારાજ માગુ શરણું
મારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજુ અનેકો વિચાર, અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર, પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજુ અનેકો વિચાર, અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર, પાય લાગી કરવી. આનંદ આરતી હરક અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંત દર્શન તન તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મલી ભોજન પાવો, અસંત સંગત મલી હરિ ગુણ. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તાબલ બલ જાય. આનંદ આરતી હરસ અપાર, હરિજન આય મેરે પ્રાણ આધારા. હરિજન આય મેરે પ્રાણ. ચૌદસ બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ વાટ રક્ષા કરો, ચોરાઓ ચારે ખાન. સિયાવર રામચંદ્ર કી, રાવણ કૃષ્ણચંદ્ર કી જય. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, સબ સંતન ને પ્રભાતના રામ કબીર. રામ કબીર સંતો, સ્વામી કૃપા કરો અતિ ઘણી અને ભાજો કુવિચાર, અચલ ભક્તિ દેતા એવી જે છે મુક્તિ ભંડાર, પાય લાગી કરું વિનંતી. સંતો આ અચલ પદ આપનું જે સદગુરુએ આપ્યું છે ખરેખર બહુ કિંમતી છે આપણા માટે. અને અવશ્ય આવાને આવી ભક્તિ કરશું સવાર સાંજ તો એની કૃપા તો વરસે જ છે, પણ એની અનુભૂતિ કરવાની છે, એને મહેસૂસ કરવાની છે. આવાને આવી ભક્તિ ચાલુ રહેશે તો અવશ્ય એ ભક્તિ મહેસૂસ થશે આપણને. આવો નરેશભાઈ, આજે શનિવાર છે તો ભક્તો પણ પ્રતિસાદ માટે આવી ગયા છે. આપણે શરૂઆત કરી પ્રતિસાદની. રામ કબીર રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. ચંદ્રકાંતભાઈએ આપણને વિનતીનું પદ, સ્વામી કૃપા કરો અતિ ઘણી, અચલ ભક્તિ દે તાયરી, અને એમણે જે વાત કરી એ હૃદયની આંખોની વાત કરી. આપણી પાસે ભગવાને બે પ્રકારની આંખો આપેલી છે. એક આંખ જેનાથી આપણે જોઈ શકીએ છીએ, અને બીજી આંખ જેનાથી અમને ચંદ્રકાંતભાઈ કહ્યું એ પ્રમાણે અનુભૂતિ કરી શકીએ છીએ. જે અનુભૂતિ કરી શકીએ છીએ ને એ જે આંખ છે ને, એ આ હૃદયની આંખ છે, અંતરની આંખ છે. એક સુંદર કેરેક્ટર છે. આપણે નાના હતા તો ઘણા બધા પંચતંત્રની વાર્તાઓ વાંચી હશે, સાંભળી હશે. ઘણી બધી નાની નાની સુંદર બોધ કથાઓ પણ આપણે વાંચી છે, સાંભળી છે. આપણા વડીલો પણ આપણને બોધ કથાઓ કહેતા હતા. કથા વાર્તાઓમાં પણ આપણે એને સાંભળતા રહીએ છીએ. એવું એક ફ્રેન્ચ નોવેલિસ્ટે એને લિટલ પ્રિન્સ નામનું એક પાત્રની રચના કરેલી. લિટલ પ્રિન્સ, નાનો રાજકુંવર. અને હું તો દરેક નાના બાળકને લિટલ પ્રિન્સ ને લિટલ પ્રિન્સેસ જ કહું છું, કારણ કે જન્મ્યા છે રાજકુંવર ને રાજકુંવરી તરીકે. અને એટલા માટે કે રાજાના કુળમાં ભલે ના જન્મ્યા હોય, પણ જે રાજાનો રાજા જે છે એ પરબ્રહ્મના રાજમાં એ જન્મેલા છે, એટલે રાજકુંવર ને રાજકુંવરી જ છે. અને
એ ફક્ત બાળકો ત્યારે નથી રહેતા, મોટા થાય તો પણ એ એનો ગુણધર્મ ટકાવી શકે છે. મોટા ભાગે શું છે, બાળક છે ને એની આ દ્રષ્ટિથી નિહાળે એને તો પકડી રાખે છે, પણ એ બાળક હંમેશા હૃદયમાંથી વાત કરતું હોય છે, એની અનુભૂતિની વાત કરતું હોય છે, કારણ કે સહજ છે. જેવું બાળક છે ને એવું જ એ બતાવવા જાય છે, એ દંભ નથી કરતું હોતું. અને જ્યારે બાળક દંભ નથી કરતું હોતું ને ત્યારે એ કુદરતી રીતે આપણી સમક્ષ પ્રગટ થાય છે, જેવું છે તેવું પ્રગટ થાય છે. આજે આપણે સાત કરે જશોદા માવડી, હવે આપણી આંખની સામે એ જે કૃષ્ણ જે પણ કાર્ય કરીને ગયા, એ કાર્ય કરીને ગયા, એ કાર્ય આપણી સામે આપણે તો જોયું નથી, પણ આપણે અંતરની અનુભૂતિ કરીએ. અંતરની અનુભૂતિ કેવી રીતે? કે ભાઈ કૃષ્ણ જયારે ગાયો લઈને જતા હોય તો આપણે આંખ બંધ કરીએ, પોતાના હૃદયના ભાવથી વિચારીએ તો ફટ દઈને ખબર પડે કે યસ, આવી રીતે કૃષ્ણ જતા હોવા જોઈએ. ઘણા બધા ભક્તો કહે છે કે અમે આંખ બંધ કરીએ તમને દેખાય છે, અને દેખાવું પણ જોઈએ. એનું કારણ શું થયું કે આંખ બંધ કરી, બહારની દ્રષ્ટિ બંધ થઈ, અંદરની દ્રષ્ટિ ખુલી, હૃદયની અનુભૂતિ ખુલી. અને આજે લિટલ પ્રિન્સ નામનું જે કેરેક્ટર છે ને, એ લિટલ પ્રિન્સ નામનું કેરેક્ટર દુનિયાને એક સુંદર સલાહ આપે છે કે દુનિયાને તમારી ફક્ત બાહ્ય આંખોથી ના જુઓ, દુનિયાને અંદરની આંખોથી જુઓ, હૃદયની આંખોથી જુઓ. કારણ કે હૃદયની આંખોથી તમે કોઈ પણ વસ્તુને જોશો તો જીવનમાં કોઈ પણ ભૂલ નહીં કરો. હૃદય તમારું સાચું જ કહેશે. તમારો જે અંતરાત્મા છે, જે પરમાત્મા સાથે જોડેલો છે, જે આત્મ કલ્યાણ માટે પ્રવૃત્ત થયેલો છે, એ જે અંતરાત્મા છે, એ તમને ખોટો અવાજ નહીં આપે, ગેરંટીડ ખોટો અવાજ નહીં આપે. કારણ શું થાય છે કે જે આપણને સંત કબીરે કહ્યું એ પ્રમાણે કે હવે હું નિર્મલ થતો રહું છું. સંતોની વચ્ચે રહીને, સંતની સંગત કરીને કબીરા નિર્મલ હો રહા. જે રીતે કબીર ધીમે 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 કરતા જે નિર્મલ હો રહા કે છે નમ્ર રીતે, એવું જ આપણા સર્વેનું પણ છે સંતો. આપણે સર્વે એકબીજાની સાથે આ પ્લેટફોર્મ પર આવીને, શ્રવણ કરીને, ચિંતન કરીને, વાંચન કરીને, સંવાદ કરીને, એકબીજાને સમજીને, એકબીજા માટે જે આપણે નિર્ભેળ પ્રેમ, ભેળસેળ વગરનો પ્રેમ, કોઈને એવું નથી કે મને આની પાસેથી આ મળવાનું છે, છતાં પણ બધા એક જગ્યાએ સુંદર રીતે ભેગા થાય છે, જે નિર્ભેળ પ્રેમ છે, એ પ્રેમના લીધે આપણે બધા એકબીજાને મદદ કરીએ છીએ, અને એકબીજાને મદદ કરીને આપણે નિર્મલ થતા રહીએ છીએ. તો એ જે નિર્મલતા છે, એ નિર્મલતા એક દિવસની વાત નથી. એ નિર્મલતા આખો જન્મારો આપણો જાય તો ધીમે 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 કરતા એ વધતી જતી હોય છે. અને મોટા ભાગે શું થયું છે કે આપણને આજે સરસ કુમુદબેને વાંચન લીધું હતું સવારે, કહત કબીર સુનો ભાઈ સંતોની અંદરથી, અને એમાં પેલા કુંજ પક્ષીનો દાખલો આપ્યો હતો. અને જે કુંજ પક્ષીનો જે દાખલો આપ્યો, એ કુંજ પક્ષીના દાખલાની અંદર એ કુંજ પક્ષી પોતાનો ચારો ચરવા માટે ગમે એટલે દૂર જતું રહે, એ માનસરોવર પણ જતું રહે એનો ચારો ચરવા માટે, પણ એને ખબર છે કે મેં મારા બચ્ચા ક્યાં મૂક્યા છે. એ પાછું ત્યાં પહોંચે છે, પોતાના મોઢામાં ચણ લઈને પોતાના બચ્ચાને પાછું આપવા માટે પહોંચે છે. એવી જ રીતે પરમાત્મા પાસેથી આપણે દેહ ધરાવે તે આત્મા, તે આપણે જેને દેહ ધરાવ્યો એ આત્મા છે, એને પરમાત્મા ભૂલ્યો નથી. એ હંમેશા ને હંમેશા આપણને દિવસ રાત આપણી સાથે આવીને આપણને સદવિચારો, સારું કાર્ય કરવા માટેની હૃદયની આંખ આપીને આપણને ઉઠાડવા માટેનો હંમેશા પ્રયત્ન કરતો રહે છે. આપણને એને છૂટા નથી મૂક્યા. પણ જે આપણી જે બાહ્ય દ્રષ્ટિ છે, એ બાહ્ય દ્રષ્ટિના લીધે આપણને એવું થાય છે કે હું જુદો અને પરમાત્મા જુદો. હું અને પરમાત્માને જુદા કરી નાખ્યા ને પછીથી મારી પોતાની ઈચ્છા થઈ ગઈ, મારે જે મન ફાવે તે હું કરું, મારે એની કોઈ પડેલી નથી, એમ કરીને આપણે એનાથી છૂટા થયા છે. એ આપણાથી છૂટો થયો નથી. જે રીતે કુંજ પક્ષી પોતાના બચ્ચાથી છૂટું થતું નથી, એ જ રીતે પરમાત્મા આપણાથી છૂટા થતા નથી. અને એ જે ભાવ છે, એ ભાવ આપણને કબીરજીએ બતાવ્યો, જીવનજી મહારાજે બતાવ્યો, અને કર્મકાંડ રહિત ભક્તિ આપણને આપીને સીધી ને સીધી હૃદયમાંથી સોસરવે નીકળતી આપણને પ્રેમ ભક્તિ આપી. અને એ જે પ્રેમ ભક્તિ આપી, એ પ્રેમ ભક્તિ આપણને ઉભા કર્યા છે. સંતો, આજે શનિવાર એટલે સુંદર પ્રતિસાદ, સંવાદનો દિવસ. તો આજના દિવસે આપણે સંવાદની શરૂઆત કરીએ. રામજી મોટા, આવો. રામ કબીર.
દક્ષાબેન આવો રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભક્તોની કસોટી સંત દર્શનમાંથી વાંચું છું. પાન નંબર 24. જીવનજી મહારાજ જ્યારે માળવાથી ગુજરાતમાં આવવા તૈયાર થયા ત્યારે ત્યાંથી 9 ભક્તો પણ પોતાનું વતન છોડીને તેમની સાથે આવવા તૈયાર થયા. અડધે રસ્તે આવ્યા પછી જીવનજી મહારાજને આ ભક્તોનો પ્રેમ સાચો છે કે કેમ તેની કસોટી કરવાનું મન થયું. તેથી મારાથી હવે ચલાતું નથી એવું કહીને જીવનજી મહારાજ બેસી પડ્યા. આથી ભક્તોએ પોતાનો સામાન ત્યાંને ત્યાં જ રહેવા દઈને જીવનજી મહારાજને પાલખીમાં બેસાડીને 5 કોસ સુધી લઈ આવ્યા. જીવનજી મહારાજની કસોટીમાં તેઓ પાસ થયા માટે પોતાના પ્રભાવથી તેમના પોટલા જીવનજી મહારાજે એ લાવી દીધા હતા અને પોટલા આવ્યા તેથી તેમાંથી ચોખા વગેરે કાઢીને રસોઈ બનાવવાની આજ્ઞા આપીને રસોઈ તૈયાર કરાવી હતી. આ પ્રેમી ભક્તો ઘેલા બનીને જીવનજી મહારાજની સાથે આવવા તૈયાર ન હતા થયા, પરંતુ જીવનજી મહારાજે કહ્યું છે કે પેડામાં પડ જીવના જહા નિકસે હરિ કે દાસ, સંગ રહે કે લે ચલે પૂરે મન કી આસ. જે માર્ગ પરથી ભગવાનના ભક્તો પસાર થતા હોય તે માર્ગ પર પ્રતીક્ષા કરીને ધીરજપૂર્વક વળગી રહીએ તો ક્યારેય જ્યારે પણ કોઈ દિવસે સાચા સંત ત્યાં આવી ચડે તો તેઓ તમારી બધી મનોકામનાઓ તથા ભવરોગની વેદનાઓના નિવારણ માટે તમારી સાથે જ રહી જશે, કાં તો તેઓ તેમની સંગાતે તમને તેડી જશે. આવી ભાવનાઓ આ ભક્તોમાં દઢ મનથી બંધાયેલી છે. તેથી સાચા સદગુરુ તેઓની પોતાની સાથે લઈ આવતા હતા. ગુરુની કસોટીમાં પાર પડવાનું કલ્યાણ થઈ શકે છે, પણ આ કસોટી સહન કરવી પડે માટે કબીર કહે છે, કબીર ખરી કસોટી રામ કી, ખોટા ટકે ન કોઈ. રામ કસોટી તે સહે જે જીવત મૃતક હોય. રામની ભક્તિ કરવા માટે જે ખરા કે ખોટા ઢોંગી છે તેને સાચી પરખ કરવામાં આવે ત્યારે જે ઢીલા પોચા પાખંડી હોય તેઓ તેમને નપાસ થાય છે. માટે રામ ભક્તિની સાચી કસોટી તો જે ભક્તો પોતાનું અહં છોડીને નિષ્કામી બનીને ભક્તિ કરે તેવા હોય તેને જ વેઠી શકે છે. આ ભક્તો રામ કસોટીમાંથી પાસ થયા હતા. સદગુરુ જીવનજી મહારાજે જે ઉદાર ધર્મની પ્રણાલિકા ચલાવી છે તે ઉદાર ધર્મને અનુસરવા જે ભક્તો તૈયાર હતા તેઓને માળવાના ભક્તો જેવી અથવા તો તેથી પણ અઘરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. કેમ કે જીવનજી મહારાજે સાકુર સલીલનો સંગ કરવાનો છોડાવ્યો. તેથી આ ધર્મને સ્વીકારનારનો પોતાના સાકુટ માતા પિતા કે સગા સંબંધી સાથે ભોજનનો નિષેધ તથા કન્યાની આપ લેની મનાઈનું પાલન કરતા કેવું અઘરું પડ્યું હશે. તેથી કલ્પના આજે કરી શકાય તેવી નથી. વળી વેદ માર્ગ કર્મકાંડનો પણ બહિષ્કાર કર્યો તથા વ્યસન રહિતપણાનું કડક પાલન કરવું પડ્યું હશે તથા સૂતકની અધમ પથાનો સમૂળો બહિષ્કાર કે રસવાલાના અભ્રાટને પણ હટાવી દેવું તથા છાજ્યા કૂટવા વગેરે કન્યા કે વર વિકરણ વગેરે પ્રથાને સદંતર બંધ કરવામાં લૌકિક વ્યવહારમાં કેટલું કષ્ટ વેઠવું પડ્યું હશે તે વિચારવા જેવું છે. આપના માટે અત્યારના સંજોગોમાં બધી કસોટીઓ તો આપના પૂર્વજો વડીલોએ પુણ્ય પ્રતાપે આ રિવાજનું પાલન કરવામાં સહેજ પણ મુશ્કેલી પડતી નથી. કોઈ પણ પ્રથાને શરૂ કરતા પહેલા જૂના કચરાને કાઢવામાં ઘણું અઘરું પડે છે. આમ આપનો સમગ્ર ભક્ત સમાજ આજે દુનિયાદારીના લોકચાર વેદચારની કસોટીનો જરા પણ અનુભવ કરવો પડતો નથી. એટલા આપણે ભાગ્યશાળી છે, ધન્ય છે આવા સદગુરુને તથા આવા બહાદુર સુરા ભક્તોને, સર્વે સંતો ભક્તોને રામ કબીર.
જ સુંદર ભાવથી સંદર્શન પુસ્તકમાંનું આ વાંચન આપણને જગાડે, ઊભા કરે, આપણી પોતાની પરંપરા માટે આપણી અસ્મિતાને જગાડે, આપણી આત્મશક્તિને જગાડે. 3 પ્રકારની કસોટીની વાત થઈ હમણાંના વાંચનમાં. એક જીવન કસોટી, જીવનજી મહારાજે પોતાના ભક્તોની કરેલી કસોટી. બીજી કબીરની રામ કસોટી. અને ત્રીજી અત્યારે આપણે જે જીવન જીવીએ છીએ આપણી પોતાની કસોટી પણ થઈ રહી છે સંતો. જીવન કસોટીની અંદર આપણે જોયું કે સ્થૂળ રીતે એમણે ભક્તોને ચકાસી જોયા કે ખરેખર સાચા ભક્તો છે, એમનો પ્રેમ મારા પ્રત્યે કેટલો છે, હું પાકું કરી લઉં. એ ભાવ એમને આવ્યો, અને એ ભાવ એમને જે આવ્યો એના લીધે આપણે આ જે વાર્તા સાંભળી એ વાર્તા થઈ જાય, ઇતિહાસમાં એ મૂકેલી છે અને એની જગ્યાએ 100% સાચી છે. પણ જે પોટલા જે જીવનજી મહારાજે ત્યાં ભક્તોએ પોતાના પોટલા મૂકી દીધા અને જીવનજી મહારાજને પાલખીમાં ઉપાડ્યા, એનો જો આપણે એક તાત્વિક અર્થ લેવા જઈએ તો એ બધા જ ભક્તો જે આપણા પૂર્વજો, એ બધા જ ભક્તોએ પોતાના બધા પોટલા મૂકી દીધા. નોટ ઓનલી ફિઝિકલ, કપડા અને અનાજની વાત નથી, પણ જે જેટલા પણ જૂના રીત રિવાજો, ભ્રામક માન્યતાઓ, એ બધા પોટલા મૂકી દીધા. અને કહીએ છીએ કે જીવનજી મહારાજને પાલખીમાં ઉપાડે, એનો અર્થ એવો થાય કે જીવનજી મહારાજના સુંદર વિચારો એમને જીવનમાં ઉપાડી લીધા. અને એટલા એમને જીવનમાં એ વિચારો ઉપાડ્યા, એટલા માટે જીવનજી મહારાજની કસોટીમાંથી પાર થયા. એટલા માટે નહીં કે જીવનજી મહારાજ ખરેખર થાકી ગયા હતા અને એમને ફિઝિકલી ઉચકીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ ગયા. એ સ્ટોરી ભલે આપણને કહેતી હોય, પણ એનો જે તાત્વિક અર્થ છે એ તાત્વિક અર્થ બહુ સુંદર છે કે એમને બધાના પોતાના પોટલા હટાવી દીધા હતા. જગદીશ મહારાજ પણ જ્યારે અમેરિકામાં આપણે ત્યાં ઘેર આવ્યા ને, ત્યારે એ કહેતા હતા કે તમારા પોટલા મને આપી દો. તમે કહો છો ને મેં પાપ કર્યું, પાપના પોટલા મને આપી દો. હું એ લેવા માટે આવ્યો છું, હું ટેલ્યો છું, મને આપી દો. અને એમને એવા સહજ અને સરળ ભાવથી આ બધું કીધું. તમારો ડર મને આપી દો, તમારો ભય મને આપી દો, તમારા પોટલા મને આપી દો. મારે પરબીડિયા નથી જોઈતા, એ આપણા પરબીડિયા લેવા નતા આયા. સિમ્પલ વસ્તુ. આ સંત જ્યારે આપણી આજુબાજુ ફરતો હોય ને, તાત્વિક રીતે કંઈક કહી જતો હોય, એના વર્તનથી કંઈક આપણને અહેસાસ થઈ જતો હોય તો એને થવા દેવો. કારણ કે એ થવા દેવાથી, એને વાગોળવાથી, એ વાતને ઇવન યાદ કરવાથી આપણે નિર્મલ થતા જઈએ, સુંદર થતા જઈએ. સંતનું સાચું દર્શન એમાંથી થાય. કબીરે રામ કસોટી કરી, અને રામ કસોટીની અંદર એમને ચાવી બતાડી. કઈ તો કે રામ કસોટીમાં કોણ પાર થાય? કે જે મૃતક જીવંત હોય, તે જે દેહથી અટેચ છે પણ માયાથી ડિટેચ્ડ છે, એ જે જીવંત મૃતક. આનંદ કો ઘર પાયો, અબ હમ આનંદ કો ઘર પાયો. અને એવી જ રીતે આ મૃતક નો પણ એક અંગ છે, અને મૃતક કો આનંદ પાયો એ પણ એક સુંદર વસ્તુ છે. તો જે જીવંત મૃતક હોય એ રામ કસોટીમાંથી પસાર થાય. જીવતા રહીએ, સુંદર જીવન જીવીએ, પણ સાથે સાથે આપણી અંદરનો જે વૈરાગ્ય છે એ પણ એટલો જ મજબૂત રહે. વિરક્તિ જે છે એ પણ એટલી જ મજબૂત રહે. તો આપણે હંમેશા રામ કસોટીમાંથી પાર થઈએ. આ કબીરની કસોટી થઈ. જીવન કસોટી, રામ કસોટી, એ કબીરની કસોટી. અને હવે આવી આપણી પોતાના જીવનની કસોટી. આ બે કસોટીમાંથી આપણે પોતે શું શીખવાના, આપણે પોતે શું પામવાના, એ આ બે કસોટી આપણી સામે જે રીતે ચાંદ અને તારા કે પછી ચાંદ અને સૂરજ પ્રકાશિત થયેલી આ બે કસોટી છે, એ બે કસોટીના રૂપમાં આપણે પોતાની જાતને પણ મૂકીએ, અને પોતાની જાતને મૂકીએ અને પોતાની જાતને જ કસોટી આપીએ. સેલ્ફ એક્ઝામિનેશન, કે આપણે પોતે પોતાની જાતને પરીક્ષા આપીએ. એનું કારણ છે કે બીજા તો આપણું જજમેન્ટ લેશે, કોઈ રીતે જજમેન્ટ લેવાનો કોઈને હક નથી, બીજાના વિશે જજમેન્ટ લેવાનો હક કોઈને નથી. પણ સેલ્ફ એક્ઝામિનેશન એટલે કે આત્મનિરીક્ષણ જે આપણે કરવાનું છે તે આપણે પોતે કરી શકીએ, અને બીજો પરમાત્મા એનું નિરીક્ષણ કરી શકે. એ બે સિવાય કોઈ નિરીક્ષણ ન કરી શકે. બીજા જેટલા પણ નિરીક્ષણ કરવા જાય બધા ખોટા. એનું કારણ છે કે એ નિરીક્ષણ કરવાની અંદર એમનો પોતાનો કચરો અંદર આવવાનો. કારણ કે હૃદયની આંખ ખુલી ના હોય, અને આ સ્થૂળ આંખોથી જ્યારે તમે જોવા જાઓ તો કોઈને પણ તમે ખોટી રીતે મૂલવી દેવાના, ભૂલથી પણ. અને એ ન થાય એટલે સંત કે ઘર સબકા હો સન્માન ની વાત આવેલી.
ખૂબ સુંદર ભાવ છે સંતો. વાસુદેવ બને ત્યાંથી વિશાખાબેન કે વાસુદેવભાઈ આવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, ગુરુ પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. દલ ભીતર દેદાર પુસ્તકમાંથી અર્થ શ્રી વૈષ્ણવ જીવનદાસજી મહારાજના દોહાનું વાંચન કરું છું, જેને જગદીશચંદ્ર મહારાજે સુંદર સમજ આપી છે. તો જગદીશચંદ્ર મહારાજ સાખી અને દોહા વિશે લખે છે. સાખી અને દોહામાં ફેર છે. સાખી એ સાક્ષી પુરાવો દ્રષ્ટાંતનું કામ કરે છે અને દોહા એ છંદ છે. આપણે દોહાને દુહાઈ આને આજ્ઞાના સ્વરૂપથી રજૂ કરેલા વચનો હોય તેવું સમજીશું. દોહામાં જણાવવામાં આવેલ વચનો મક્કમપણે આપણને અનુસરવા માટે ફરજ પાડે તેવા હોય છે. સદગુરુ જીવનદાસ મહારાજે આપણને દોહા તથા સાખીઓ વગેરેથી ભક્તિ માર્ગને દર્શાવવા પ્રયાસ કર્યો છે. જીવનદાસજી મહારાજના દોહા ખૂબ જ અનેરી રીતે પ્રેરક છે. તેને આપણે સમજીને ભક્તિ માર્ગે ચાલવા પ્રેરણા મેળવીશું. તો દલ ભીતર દેદાર પુસ્તકમાંથી પાન નંબર 139 દોહા નંબર 51 લઈશું. ત્યાર પહેલા સંપૂર્ણ લઈશું. કુશલ તુજ પરિવાર આશીર વચન યમતનો, શ્યામલ વરણ સુજાન જાચક બનતો જીવનો. કુશલ તુજ પરિવાર. દોહા નંબર 51. માથા ઉપર માળ જમકંકર છાયા કરે, જાને મોટેરો થાય કાજ અમારું તો સરે. જીવનદાસજી મહારાજ કહે છે, શરીરની શોભા માટે માથા પર માળ મૂક્યો હોય તો જેમ નોકર આપના ઉપર છત્રથી છાયા કરતો હોય તેવી કાળજી ભગવાન ભક્ત માટે રાખે છે. તેમના અંતરમાં ભક્ત મહાન મોટો ભક્ત બને તો મારું ભગવાનનું અને ભક્તનું ભવસાગરમાંથી તારવાનું કાર્ય પાર પડે એમ ઈચ્છે છે. મળતું આને અન મળતું વરનો કરે, અવલી સવલી શેર ફોકટ કાયે પછી મરે. જીવનદાસજી મહારાજ કહે છે, ઇન્દ્રિય સુખ ભોગ વિલાસ વગેરે જે સહેલાઈથી મળે છે તેના પ્રત્યે મનોવૃત્તિ લગાડે છે અને નીતિ નિયમ સદાચાર સંયમ ભજન ભક્તિ વગેરે જેનું પાલન કરવું અઘરું પડે છે તો તેના તરફ દુર્લક્ષ રાખે છે. પણ આમાં તો ઉલટા સુલટી પરિણામ આવે તેવો પ્રવાસ સર્જાય છે. કેમ કે વિષયાનંદ ભોગવનારને નર્ક વેદના ભોગવવી પડે છે અને ભજન ભક્તિ કરનારને પ્રેમાનંદનું સુખ મળે છે. માટે ઓ મૂર્ખ, શા માટે નર્ક વેદનામાં ફસાઈ મરે છે? માતા તો સીતા કરી ઓર માતા માહો માય, આગલે બોલાય કે પીછે મેલે ખાય. જીવનદાસજી મહારાજ કહે છે, 84 લાખ યોનિઓની માતાઓમાં તો ફક્ત એક જ માતા સીતા જ સાચી માતા છે. બીજી માતાઓ તો 84 લાખ માવડીઓ છે. તે તમને માયામાં લઈ જઈને ભગવત ભક્તિ સંત ભક્તોથી દૂર બોલાવીને વિષય વાસનાઓમાં ખસેડીને 84 લાખ યોનિઓમાં નાખી દેશે. એ માતાઓ ભૂત પ્રેતને બોલાવાનું નગારું વગાડીને તમારો વધ કરશે. માત ભઈ કમાત બાંધવ બેલ કોઈ નહીં, પૂત ભયો કપૂત કુળ લજાયો કામણી. જીવનદાસજી મહારાજ કહે છે, સીતા સિવાયની માતા ચંડી ભવાની ચામુંડા પિશાચીની વગેરે માતાઓ તો કુમાતાઓ બની ગયેલી છે. હરિભક્ત પુત્ર બનાવવાને બદલે કર્મ માર્ગ યોગ માર્ગ કે આનદેવની ઉપાસનાનો કે જપ તપ તીરથ વ્રત મંત્ર અધ્યાત્મ વગેરે માર્ગે દોડી જાય તેવા સંસ્કારો આપે છે. તેવા સંતાનોને કે તે માતાને વશ કરી શકે
તેવો કોઈ જોડીદાર ભાઈ, ભાંડુ, સગાઈ વગેરે તરીકે કોઈ સંત હોઈ શકતા નથી. તેથી તેનો પુત્ર તામસી ઉપાસના કરે તેવો કપૂત પાક્યો, અને ઓ કામ મુક્તા શ્રી, તે તારા માતૃત્વને લાંછન લગાડ્યું છે. કટમ દિશે કોડ પણ શ્યામ સનેહી કોઈ નહીં, કાય અબડાવે આપ ભેટી મૂર્ખ માનવી. જીવનદાસજી મહારાજ કહે છે, સગા સંબંધી કે કુટુંબના પરિવાર વગેરેના લોકો આપના જેવા જ અનેક પ્રકારના નાત જાતના કે એક સરીખા જ આપના જેવી ભક્તિ કરવા વાળા આપના સમોવડિયા હોય તેવા ભલે કરોડો દેખાતા હોય, પણ તેમનામાં પણ સાચી એક નિષ્ઠાવાળી ભગવત ભક્તિ કરવા વાળો એકય નથી. માટે ઓ મૂર્ખ, તું આવા લોકોની સાથે હળી મળી જઈને શા માટે તારી જાતને કે તારી ભક્તિ કે એક નિષ્ઠાને ભ્રષ્ટ કરે છે. રામ કબીર. ખૂબ જ સુંદર ભાવથી દલ ભીતર દેદાર પુસ્તક, દલ ભીતર દેદાર જગદીશ મહારાજ એ ઠેર ઠેરથી સુંદર સાખી અને દોહા આપણી સમક્ષ લઈ આવ્યા. અને જે મૂળ હેતુ છે આ પુસ્તકનો, એ જે નામરૂપનો મેળ છે, એ નામરૂપનો મેળની સાખી અને દોહા ભેગા કરીને લઈ આવ્યા. સાખી એટલે સંવાદ છે, અને દોહા જેને આપણે કહીએ છીએ કે કોઈ પણ મુદ્દાને વધારે પ્રસ્થાપિત કરવાની જરૂર પડે તો વજન મુકાય, એટલા માટે એને દોહા હોય છે. અને એ આપણી સંત પરંપરાની અંદર ઘણા બધા કવિઓએ લખેલા છે, અને દરેકને જે જગદીશ મહારાજે આ દલ ભીતર દેદાર પુસ્તકમાં મૂકીને બતાવેલા છે. સાખી ગ્રંથની અંદર પણ આપણે જ્યારે જોવા જઈએ છીએ તો આપણને શ્રીમુખ કી સાખી અને ભેટ કી સાખી બંને આપણને દેખાતી હોય છે. સંવાદ છે, સાખી એટલે સંવાદ. અને શ્રીમુખ કી સાખી એટલે કે જીવનજી મહારાજના મુખે બોલાયેલી સાખી એ રીતનો છે. એટલે જીવનજી મહારાજના શ્રીમુખથી બોલાયેલી જે સાખી છે એ આપણા માટે આદેશ સ્વરૂપ છે. અને એમનો આદેશ એક જ છે કે જીવનમાં આપણે કોઈ જગ્યાએ ભટકાઈ ન પડીએ અને આપણું જીવન સુંદર રીતે ચાલતું રહે, એ જ ભાવ છે. તો આ જે દલ ભીતર દેદાર પુસ્તક છે સંતો, એ આપણને આપણા હૃદયની ભીતર લઈ જાય છે. જેટલી પણ ખોટી ભ્રમણાઓ, માન્યતાઓ છે એ આપણને દૂર કરે છે. ઉદા ભક્તોના ઘરમાં પુસ્તકો આવ્યા છે, વાંચન કરે છે અને ભાવથી આપણી સમક્ષ લાવે છે. એક સુંદર વસ્તુ છે. શનિવાર આપણો આના માટેનો છે, તો વધારે ને વધારે ભક્તો આવે, વધારે ભક્તોના ઘરમાં પુસ્તકો રહે, અને એ ભાવથી આપણે આગળ વધતા રહીએ. રામજી મોટા આવો. રામ કબીર. શ્રી ધામ પુણ્યાદ શ્રી સદગુરુ અનંત શ્રી વિભૂષિત મહારાજ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં સાદર સપ્રેમ રામ કબીર. સદગુરુ શ્રી નામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સભા રામ કબીર. પદ્મનાભજી ભગવાનના ચરણ કમળમાં સાદર સભા રામ કબીર. અધ્યારોજી મહારાજના ચરણ કમળમાં સાદર સભા રામ કબીર. હિત કૃપા રામ કબીર. સદગુરુ મહારાજો દુનિયાની અંદર સંપૂર્ણ પૂરેપૂરા પ્રેમ ભક્તિ કરવાનું ઐશ્વર્ય ધરાવે તેટલી શક્તિ તાકાત ભરેલી છે. ત્યાં પુણ્યાદમાં સંતની સંગત રૂપી સૂક્ષ્મ જ્યોત મળે છે, ત્યારે તમે અંતરની દ્રષ્ટિથી જુઓ. પરંતુ આ બધા બાબતનો ગુરુ પાસેથી અગમ્ય ગુરુ ઉપદેશથી જ કહેલી છે, તેથી એની સમજ પડે નહીં. પાટણના મહિમાને લગતા કદમ ધોરણનું પણ તેની અંદર કીર્તનમાં અપાર વખાણ કર્યા છે. માટે આપણે એ સદગુરુ સંતો અત્યારે પ્રેમજી મહારાજજી પધારેલા છે ત્યાં પુણ્યાદમાં, અને એમને સાક્ષાત આપણે જીવનજી મહારાજ તરીકે એ ભાવ રાખીને આપણે એમના વચનોને બરાબર આત્મસાત કરીશું અને એમના વચનોને સમજીશું તો સદગુરુ જીવનજી મહારાજ કહી રહ્યા છે
એવું માનીને આપણે દ્રઢ વિશ્વાસ રાખીને આપણે એ પ્રમાણે ચાલીશું તો જરૂર આપણે આપણા આત્માનું કલ્યાણ કરીશું. ભાઈઓ, રાત ગમાઈ સોયકાર, દિવસ ગમાયો ખાય, હીરા જન્મ અમોલ થા, કોડી બદલે જાય. આપણો જન્મ મોઘામાં મોઘો મનુષ્ય અવતાર મળ્યો છે, પણ એની અંદર કદર થતી નથી. અને દિવસ દરમિયાન ખાવું પીવું કમાવું નોકરી ધંધો કરવો અને રાત્રે સુઈ જવું એવામાં જિંદગી પૂરી થઈ જાય છે. મનુષ્ય જીવનનું મૂલ્ય તો કોઈ ફેરલા જાણે છે. માટે આપણે બધા સરે ભક્તો હોળીના મૂલ્યે સમય વેડફી નાખીએ છીએ. તો આપણે 84 લાખ જીવોના વિચારીએ કે કેટલા બધા દુઃખો સહન કરવા પડશે. તો આ જન્મ આપણને એવો મળ્યો છે અમૂલ્ય કે એને આપણે સાર્થક કરવા માટે સદગુરુના વચનો, સદગુરુના રસ્તે ચાલીએ. સદગુરુ જીવનજી મહારાજે કેટલું મંથન કરીને આપણને સીધો રસ્તો, ચોખ્ખો રસ્તો બતાવ્યો છે. એ રસ્તે ચાલીએ, એ રસ્તે નહીં ચાલીએ તો આપણે દુઃખ ભોગવવા પડશે. જેમ ગધેડાનો અવતાર મળશે ત્યારે આપણે દંડા ખાવા પડશે. દંડા ખાવા પડશે, વજન ઉપર મૂકશે ને ઉપરથી દંડા એટલા મારશે ને આપણે સહન કરવા પડશે. માટે આપણે જાગી જઈએ. કમસે કમ મુક્ત ના મળે પણ મનુષ્ય જન્મ મળે એ પણ આપણે જીવનજી મહારાજની પ્રાર્થના કરીને આપણે સદગુરુના વચનોને બરાબર યાદ રાખીએ. ભાઈઓ, આવો અવસર ફરી નહીં મળે. આ અવસર મળ્યો છે એને આપણે બરાબર અંતઃપૂર્વક સમજીને એને આપણે ચાલીશું તો જ આપણે સાચી ભક્તિ કરી ગણાશે. માટે જાગવું હોય તો જાગી જાઓ. આ છેલ્લો ફેરો છે. છેલ્લો ફેરો મનુષ્ય જન્મનો છે. એ ફરી મનુષ્ય જન્મ નહીં મળે અને આપણે હાથ ઘસતા રહીશું. માટે એને મનુષ્યને મેળવવા માટે આપણે સર્વે ભક્તો પ્રેમપૂર્વક ભક્તિભાવ કરીને સદગુરુના માર્ગે ચાલીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. માટે સર્વે સદગુરુ સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કહે. સંતને જે અનુભૂતિ થાય એ આપણને જણાવે. જેને જીવન પર્યંત સલીલ સાકોટ આનદેવની ભક્તિ નથી કરી, જે સાચા ભક્ત તરીકે રહ્યા છે એવા રામજી મોટા આપણને પોતાના જીવનની અનુભૂતિ કે અને ઘણી વખત આપણને એમના મનમાં આવતા ભાવ એટલા ઉત્સાહથી કહેતા હોય અને રોજે રોજ કે લોકો સાંભળે ન સાંભળે એમને પડેલી નથી. એ પોતાની ભક્તિ કરે છે, પોતાનો લયમાં કર્યા કરે છે. હમણાં સુંદર દાખલો એમને આપ્યો. છેલ્લો ફેરો છે અને જે છેલ્લો ફેરો શું કહેતા કે પેલી મેરેથોનની દોટ આપણે મૂકતા હોય ને, 27 માઇલ દોડ્યા હોય અને છેક છેલ્લો 1 માઇલ દોડવાના તો આપણે થાક્યા હોઈએ અને કોઈ ઢીલો ન પડી જાય એટલે બધા આજુબાજુ પ્રેક્ષકો હોય તો બધા તમને કે રન ફાસ્ટ યુ કેન મેક ઇટ એમ કે ને પછીથી પેલાને જે ઉત્સાહ આવે અને દોડી નાખે છેલ્લો 1 માઇલ. પણ એ જ રીતે કહે છે કે છેલ્લો ફેરો છે, બહુ દૂર નથી, તમે પહોંચી ગયા છો. અને પહોંચી ગયા છો તો તમે જે આ ભાવ છે હૃદયપૂર્વક જે પ્રેમ ભક્તિનો જે ભાવ છે એ પ્રેમ ભક્તિનો ભાવ પકડી રાખો. હવે ધીરજ ના ખોશો. તમે છેક છેલ્લી જગ્યાએ પહોંચી ગયા છો. સુંદર ઉદાહરણ આપ્યું એમને. ગધેડાનો અવતાર મળશે. મને થોડું હસવું પણ આવ્યું કે ગધેડાનો ઉપયોગ જુઓ તમે. ગધેડાનું જે શરીર છે ને, હાઈએસ્ટ મેટાબોલિઝમ છે એના શરીરમાં. ભગવાને ખબર નહીં શું મૂક્યું છે કે એટલા અમથા ગધેડાની અંદર જે શક્તિ મૂકી છે ને વજન કેરી કરવાની કે ગજબ જ છે. એવું એ જેટલું પણ ખાય છે ને, ગધેડું જે પણ ખાય ને જેટલું પણ ખાય એનું મેટાબોલિઝમ એટલું સ્ટ્રોંગ હોય છે કે એમાંથી કચરો ભાગ્ય 5-10% હોય છે. 90% જેટલું પણ આરોગ્ય છે એ દરેકની શક્તિ એ ગધેડું ભેગું કરતું હોય છે. એની રોગ પ્રતિકારક શક્તિ પણ હાઈએસ્ટ છે. આ પ્રૂવન છે, વિજ્ઞાને પ્રૂવ કરેલું છે ગધેડા માટેનું. હવે ગધેડાનો ઉપયોગ આપણે ભારતમાં વજન ખેંચવા માટે કરતા હોઈએ છીએ. બીજો એનો ઉપયોગ કરીએ છીએ તો કે કોઈનું અપમાન કરવું હોય ને તો એને ઊંધા ગધેડે બેહાડીએ. સંતોને પણ બેસાડ્યા છે આ લોકોએ, કઈ કોઈને છોડ્યા નથી. આપણા જે મનુષ્ય છે એને સંતોને પણ નથી છોડ્યા. સંતોને પણ મહારાષ્ટ્રની અંદર ઊંધા ગધેડે બેસાડ્યા છે અને સંતો હસતા હસતા બેઠા પણ છે કે કદાચ આજે મારા ભગવાનને પણ ગધેડા પર બેસવાની ઈચ્છા થઈ હશે તો હું બેઠો છું કે એમ કે સંતો હસતો બેઠો. પણ જે મનુષ્ય
એ કોઈનું પણ અપમાન કરવામાંથી ચૂકતો નથી હોતો. તો ભારતમાં ગધેડાનો ઉપયોગ આ રીતે થાય છે, વજન વહેવા માટે, દંડા મારવા માટે અને કોકનું અપમાન કરવા માટે. અમે હમણાં ઇજિપ્ત ગયા હતા, તો ઇજિપ્તમાં મને સરપ્રાઈઝ થયું કે રનની અંદર, એટલે એ ઇજિપ્તની અંદર ગધેડાનો હાઈએસ્ટ ઉપયોગ છે. અને એમાં ગધેડા ગાડી પણ તમને ક્યારો એના કેપિટલ સિટીમાં પણ તમને દેખાય ગધેડા ગાડી. પણ જ્યારે અમે રણ પ્રદેશમાં ગયા તો રણ પ્રદેશમાં દૂર દૂરથી લોકો ગધેડાની ઉપર જ બેસીને આવે. એટલે ગધેડાનો ઉપયોગ, પેલા ઘોડાનો ઉપયોગ આપણે કેવો ઘોડેસવારી માટે કરીએ છીએ, ગધેડા સવારીનો ઉપયોગ પણ થાય છે. એમના રોજના જીવનમાં એ લોકો ગધેડા સવારી જ કરતા હોય છે. બાળકોને પણ મેં ગામડામાં જોયા ઇજિપ્તની અંદર ગધેડા પર બેસીને સવારી કરતા હોય છે, દે આર એન્જોયિંગ. તો આ ગધેડાનો જે અવતાર છે ને, એની પર થોડુંક સમજવું તો રહ્યું જ કે ભાઈ એ દરેક રીતનું કાર્યવાળું છે, દરેક રીતનું છે, પણ મૂળ વસ્તુ એ છે કે મનુષ્યનો જ્યારે અવતાર મળ્યો છે તો પછી જે સારી યોનિમાં જવા મળ્યું છે, જે યોનિની અંદર આપણને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર મળેલા છે, જેનાથી આપણે વિચાર કરી શકીએ છીએ, તો એ મનુષ્ય યોનિમાં જન્મેલા છે એનો આપણે સંપૂર્ણ ઉપયોગ કરીને આ જીવનને સફળ બનાવીએ. રામજી મોટેએ બીજી સુંદર એક વાત કરી, સમયની કિંમત કરીએ. કોડીના ભાવે આપણે સમય ગુમાવી દઈએ છીએ, સમયનો ઉપયોગ કરીએ. અને સંતો એટલા માટે તો આપણે સવાર અને સાંજ સમયનો સુંદર ઉપયોગ કરવા માટે દિવસની શરૂઆત અને દિવસનો અંત આપણે આ રીતે કરતા હોઈએ છીએ. વિપુલભાઈ આવો. રામકબીરભાઈ. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વ સંતો ભક્તો ને રામ કબીર. સંતો, આજે વિચાર વિમર્શમાં આપને સાચા હરિજન કોને કહેવા એના પર આપણે વાત કરીશું. સાચા હરિજન કોને કહેવા એના માટે પ્રેમજીવન મહારાજે એમના સહિતાના લેખમાં લખ્યું છે કે હરિજન કારણ જીવના મેં દેખ્યો દેશ વિદેશ, હરિજન કારણ જીવના મેં દેખ્યો દેશ વિદેશ, હરિજન મિલે જો હેત શું, દેવું પ્રેમ ભક્તિ ઉપદેશ, દેવું પ્રેમ ભક્તિ ઉપદેશ. સંતો, જીવનજી મહારાજ કહે છે કે હરિજન કે જેઓ શ્રી હરિ પરિબ્રહ્મના જન છે, જેમને પોતાનું સર્વસ્વ પરબ્રહ્મને અર્પણ કરી દીધું છે અને મનને કેવળ પરબ્રહ્મના સ્મરણોમાં જ જોડી દીધું છે, એવા સાચા હરિજનને મળવા માટે હું દેશ વિદેશમાં ફર્યો છું. ગુજરાત સહિત ઉત્તર અને પૂર્વ ભારતમાં બધે જ ફર્યો છું. વળી જો સાચો હરિજન મળી જશે તો તેને હું પ્રેમ ભક્તિનો માર્ગ બતાવીશ. આ સાખી દ્વારા જીવનજી મહારાજ આપણને જીવનનો સાચો માર્ગ બતાવવા માંગે છે. પોતાના અનુભવોને આધારે અને સદગુરુ ગોપાલદાસના અને બાબા કબીરજીના વચનોને આધારે જીવનજી મહારાજ બહોળા માનવ સમૂહમાંથી સાચા હીરા હરિજનોને શોધી રહ્યા છે. કેમ કે માનવ સમૂહ તો વિશાળ છે, પરંતુ ભક્તોની સંખ્યા કેટલી? ભગવાનનું નામ લેનાર કે ભક્તિ કરનાર દરેક વ્યક્તિ હરિજન નથી બની જતો. ભક્તિ કરવાથી ભક્ત નથી બની જવાતું. કેમ કે દુનિયામાં દરેક ઉપાસક સાચી ભાવનાથી ઉપાસના નથી કરતો. આજે જે ભક્તિની અને ભગવાનની વાતો જગતમાં થાય છે અને આપણે જે સાંભળીએ છીએ, તો એથી પ્રશ્ન થવો જ જોઈએ કે જગતમાં સતયુગ કરતા કે ત્રેતા દ્વાપર કરતા મંદિરોની સંખ્યા વધુ છે. વળી દેવી દેવતાઓની વાત કરીએ તો પણ તેમની સંખ્યા આપણે વધારી દીધી છે. આમ આટલી બધી ભક્તિ હોવા છતાં આજે કળિયુગ કેમ છે? ખરેખર તો સતયુગ હોવો જોઈએ, એના બદલે અસતયુગ કેમ? આ પ્રશ્નો કદી આપણને આપણી જાતને પૂછ્યા છે ખરા? આ પ્રશ્નો મંદિરો બાંધનાર ધર્મના આચાર્યો કે કથાકારોને જઈને પૂછો. આજે દરેકને ધર્મ કરતા અધર્મમાં વધુ રસ છે, સત્ય કરતા અસત્ય વધુ ફાવે છે. આ માત્ર આજની વાત નથી, આ તો પરંપરાથી ચાલી આવતી પ્રણાલિકા છે. જીવનજીના સમય પહેલા પણ આ પરંપરાથી ચાલી આવતી પ્રણાલિકા છે. આ પહેલા પણ હતી અને આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાની જ છે. કેમ કે
કોઈને સાચા હરિજન થવું નથી. દાખલા તરીકે સરકારી ખાતાના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અમલદાર સવારે ઉઠીને અવશ્ય પ્રાર્થના કે ઉપાસના કરશે. કલાક કે અડધો કલાક તેની આ પ્રાર્થના ચાલશે. આ જ અમલદાર બપોરે ઓફિસમાં બેસી લાંચ લેશે, અધર્મના કાર્યો કરશે, તો શું આવી વ્યક્તિને આપણે ભક્ત કહીશું ખરા? ના. આવા ખોટા સિક્કા જ સર્વત્ર ફેલાયેલા છે. સરકારી અમલદાર ભગવાનનું નામ નહીં લે તો ચાલશે, પણ પ્રજાહિતમાં જો કાર્યો કરશે, લાંચ નહીં લે, તો તે સાચે જ વીર વિક્રમ ગણાશે. આ તો એકમાત્ર ઉદાહરણ છે. કબીરજી પણ કહે છે કે કબીર ગાદી બેઠ મહંત કહાવે, કબીર ગાદી બેઠ મહંત કહાવે, બેઠ પૂજા ખાય, કુલ હોકર ઓતરે, કુલ હોકર ઓતરે, ખુદ ખુદ મર જાય. એટલે ગાદી ઉપર બેસનાર ઉચ્ચાસને બેસીને આ જમાતે જગતને અસત્ય તરફ દોર્યું છે. વળી કહેવાતા ધર્મસ્થાનો તો એટલા પવિત્ર નથી કે જેટલો પ્રચાર થાય છે. ત્યાં પણ નરિયો સડો પ્રવેશ્યો છે. મહારાજ સંન્યાસીઓ વચ્ચે પણ લડાઈ ઝઘડા એ જૂની વાત નથી. પૂરા પર્વથી ચાલુ જ આવે છે, આજે પણ ચાલે છે. દરેકને ઉચ્ચ આસને બેસવું છે. સંન્યાસી કે ત્યાગીને દરેકે દરેક ભોગ વિલાસ ભોગવવા છે. મોઢા વડે બોલવાનું કઈ અને ચાલવાનું જુદું, એ જ ચાલે છે. માટે જ જીવનજીએ મહારાજે આવા વર્ગ સમૂહ ટોળામાંથી સાચા હીરા હરિજનને શોધે છે. આવા હરિજન મળે તો તેમને તેઓ શું આપશે? કહે છે કે સાચા હરિજન મળે તો તેમને હું પ્રેમ ભક્તિનો માર્ગ બતાવીશ. પ્રેમ એટલે જીવન જીવવાનો સાચો માર્ગ. આ એક અનોખો માર્ગ છે કે જ્યાં મનુષ્ય શાંતિપૂર્વક જીવનને માની શકે. સંતો અંધશ્રદ્ધાના એરન પર જીવન ટેવાઈ રહ્યું છે, વેરફાઈ રહ્યું છે. જીવનજી મહારાજે આ જીવનને સ્પર્શ કરી મનુષ્યમાં માનવતાને ફેલાવી છે. અનેક દુઃખી આત્માઓના આક્રંદને શાંત કર્યો છે. તેનું પ્રથમ પગથિયું છે પ્રેમ તરલ. પ્રેમ તરલ છે. માનવની સાથે માનવતાથી રહેવાનું જ છે. એ જ પ્રકારે વ્યવહાર કરવાનો છે. એ જ પ્રેમ છે. આવા પ્રેમની અભિવ્યક્તિને માનવ ભાષામાં અવ્યક્ત એવી અસંભવ છે. પરંતુ જીવનજી મહારાજે આજે અશક્યને શક્ય બનાવ્યું છે, જેનું નામ છે ઉદાર ધર્મ રામ કબીર પરંપરા. આ એક વટવૃક્ષ છે જેમાં કોઈ પણ જાતના ઉપાલેપ, આડંબર કે બાહ્યચાર વિના જઈ શકાય. કબીરજી પણ કહે છે કે કબીર ऐसा कोई न मिले हमसे करे मिलाप, पकड़ा छोड़ावे कानन को देव अविनाश की छाई. कबीर जे देखिया ते तीन में, कबीर जे देखिया ते तीन में, चौथा न देखिया कोई, चौथा को प्रगट करे हरिजन कहिए सोई. એટલે કબીરજી પણ કહે છે કે એવો કોઈ સંત પુરુષ નથી મળતો કે જે કાલથી કે મૃત્યુના ભયમાંથી બચાવે અને અવિનાશી પરબ્રહ્મના દર્શન કરાવે. અરે જેમને જેમને જોયા તે બધાય 3 ગુણમાં જ રચ્યા પચ્યા રહ્યા છે. 3 ગુણથી પર જ કોઈ મને મળ્યો નથી. અને જો ચોથો ગુણ પ્રગટ કરે તે જ સાચો સંત છે અને તે જ હરિજન છે. દેખાદેખી ગુરુ કરવાની કે ગુરુના ભપકા ઠાઠમાઠ જોઈ ગુરુ કરવા જોઈએ નહીં. વેશ પરિધાન, માળા કે તિલક ધારણ કરવા માત્રથી જ સંત નથી બની જવાતું. સંતો જીવનજી મહારાજ આપણને જે 4 પદાર્થ બતાવ્યા છે તેમાંના પ્રથમ 2 તો હરિજનની ઓળખ બતાવવા માટેના જ પ્રતીકો છે, જે નિત્ય યાદ અપાવે છે કે સાચા હરિજન છે. હરિજનને શું કરવું, કેમ બોલવું, કેમ આચરણ કરવું, આ પ્રતીકો ઉદાર ભક્ત સમાજ માટે જ નથી, તે તો સર્વ કોઈને માટે પણ જરૂરી છે. અંતે સાચો હરિજન એટલે કે બીજા હરિજનને મળે તો પ્રેમ ભક્તિ પૂર્વક મળે અને રામ કબીર કહે તે જ સાચો હરિજન છે. તો સંતો આ હરિજનની આપણે વ્યાખ્યા પ્રેમ જીવન સ્વામીએ આપણે સમજાવી છે, તો તેનો આપણે અમલ કરીએ. રામ કબીર. રામ કબીર હરિજન ખૂબ જ સુંદર, એકદમ જેને આપણે ઉચ્ચ કક્ષાનો શબ્દ કહી શકીએ તે છે. પણ હરિજન જે છે ને એ પ્રોસેસ છે આખો. અને
આનંદ આરતીની અંદર આપણે જીવનજી મહારાજે હરિજન આયે મેરે પ્રાણ આધારા, કે જે હરિજન છે એ તો મારા પ્રાણનો આધાર છે. હરિજન છે એ જ જીવન છે. જીવનજી મહારાજે હરિજનની અનુભૂતિ કરી કે જે હરિના જન છે એ હંમેશા હરિની સાથે જ રહે, એ વિખૂટા ના પડે. જીવનજી મહારાજે આગળ વધીને જે હરિના જન હતા એમને નિજ જન ગણ્યા, એમને પોતાના જન ગણ્યા. હમણાં વિપુલભાઈ જ્યારે આ સુંદર સરિતાનું જે વહેન છે પ્રેમચંદ મહારાજે લખેલું, એનું જ્યારે વાંચન કરી રહ્યા હતા ત્યારે એમની પાછળ સાચા હરિજન હતા. રાયણની ડાળી પર બેસેલા જગદીશ મહારાજ, કાંતાબા, અને એની પાછળ જીવનજી મહારાજ. એ જે એમની હાજરી આપણને વર્તાય કે હરિજન પ્રત્યક્ષ રૂપે આપણી સમક્ષ આવેલા હતા અને છે, દેખાય છે. પેલા જે કરોડો દેવી દેવતાઓ જે હજુ વધતા જાય છે એને આપણે કોઈ જોયા નથી, જાણ્યા નથી, કાલ્પનિક છે. પણ જે આપણી સમક્ષ હરિજન હતા, સૂક્ષ્મ રૂપે આપણી સાથે છે, એની વાત અહીંયા છે. કબીરનો દાખલો ટાંકીને આપણને કહ્યું કે જે 3 ગુણની ઉપર, જે ત્રિગુણાતીત 3 ગુણની ઉપર રહીને જે જીવન જીવતો હોય, એ 3 ગુણોને રમાડતો હોય અને એની ઉપરનું જીવન જે જીવતો હોય તે હરિજન. આ કબીરની વ્યાખ્યા છે. જે હરિજનની વ્યાખ્યા આપણને ગાંધીજીએ પણ આપેલી છે. એમને હરિના જન, જે દલિત વર્ગ હતો એને પણ એમને હરિના કીધા. જ્યારે બધા ખોટા ધર્મો ખરી પડે, કહેવાતા ધર્મો જે પોતપોતાના સંકુચિત વિચારો લઈને જે બેઠેલા છે, જે મોટા મોટા વેશધારીઓ જે વસ્તુઓ લઈને જે બેઠા છે, એ બધી વસ્તુઓ ખોટો ભ્રમ, ભપકો જ્યારે ખરી પડે ત્યારે એક જ વસ્તુ રહે છે, અને જે વસ્તુ રહે છે તે રહે છે ફક્ત ને ફક્ત માનવતાનો ધર્મ. ગુણવંત શાહે આ કહ્યું છે. અને જે માનવતાનો ધર્મ જે રહે છે એ માનવતાનો ધર્મ જ કબીરે આપણને બતાવ્યો. એ જ ધર્મ આપણને જીવનજી મહારાજે બતાવ્યો અને હરિની નિકટ રહેવા માટેનો સુંદર રસ્તો બતાવી દીધો. એ જે ક્રાંતિકારી રસ્તો, એ જ આપણો ઉદિત ધર્મ ઉદાતનો. બહુ મોટી કૃપા છે આપણા સર્વેની ઉપર. જેમનું વાંચન હમણાં આપણે લીધું હતું સંત દર્શનમાંથી, એ વાંચનમાં પણ આ હતું કે આપણે કેટલી વસ્તુમાંથી મુક્તિ અપાવી દીધી છે. પ્રેમજીવન મહારાજે આ સરિતાનું જે લખાણ છે એમાં પણ આપણને એ બતાવ્યું છે. અત્યારે આપણા માટે જીવન સરળ થઈ ગયું છે, પણ હવે શું થયું કે એવો વખત આવે છે, શરીરમાં એક રોગ એવો આવે છે કોક વખત કે જ્યારે તમારા શરીરના કોષો તમારા દુશ્મન થઈ જાય. રોગનું નામ હું ભૂલી ગયો છું, પણ એ શરીરના કોષો તમારા જ દુશ્મન થઈ જાય અને શરીરના એ કોષો તમારા શરીરના સારા કોષને મારવા માંડે અને અંતે આ શરીરનો ત્યાગ કરી દેવો પડે. ડોક્ટરો પાસે આનો કોઈ ઉપાય નથી, કારણ કે તમારા પોતાના જ કોષો તમારા પોતાના શરીરના સારા કોષોને મારી રહ્યા છે. એવું જ ધર્મમાં થવા માંડ્યું છે કે આ જે ખોટી અંધશ્રદ્ધાઓ, ખોટી વસ્તુઓ જે આપણી અંદર જે મગજમાં જે પેસાડવામાં આવી રહી છે, એ જે કૂડો, જે કચરો આપણી અંદર જે પેસી રહ્યો છે, એ કચરો પેસતો મનુષ્ય જન્મની અંદર આપણું મન નિર્મળ થવાના બદલે મેલું અને ગંદુ થતું જાય છે અને આપણે એને અલાવ કરીએ છીએ. જીવનજી મહારાજ ગાંડા નતા કે આપણને સલીલ અને સાકુરથી દૂર રહેવા માટે કીધું હતું અને આન દેવની ઉપાસના કરવા માટે ના પાડી હતી. બહુ દૂર જવાની જરૂર નથી. રામજી મોટા જેવા ભક્તો અત્યારે આપણી સમક્ષ જીવતા છે સામે. ઇવન 35-40 વર્ષ પહેલા તમે ભારતના ગામડાઓમાં, જ્યારે આપણે જો અમેરિકામાં એટલા બધા નતા આવ્યા ને, એ વખતનું તમે જોજો એ ભારતના ગામડાઓમાં આપણા પૂર્વજો કેવી રીતે રહેતા હતા. ઓછું અક્ષર જ્ઞાન હતું છતાં પણ લખતા હતા રામ કબીર સત્ય છે લખતા હતા. રામના નામના ફકરા કરતા હતા. ગઈકાલે જ મેં એક સુંદર લખેલું મેં જોયું છે, હસ્તપ્રત, અને એ ગામે ગામ આપણા ભક્તો કરતા હતા અને એ કરીને પોતાના જીવનને એમને નિર્મળ રાખ્યું છે. એ કોઈ પણ પ્રવાહમાં તણાયા નથી. એ સાચી સરિતાના પ્રવાહમાં વહેતા રહેલા ઉદા ભક્તો છે. અને આપણે કેવા ઉદા ભક્તો થવા માંડ્યા. બીજું વેન આપણી બાજુ આવે તો આપણે એના રંગે રંગાઈ જઈએ છીએ અને રંગાઈને પછી આપણું પોતાનું નુકસાન કરી દઈએ છીએ. અને જેવો પેલા મેં રોગની વાત કરી કે શરીરના સારા કોષો ને પણ શરીરના પોતાના જ કોષો ખાઈ જાય, એ રીતે
આપણા આ સુંદર સરળ વિચારો જે છે એ વિચારોને બહારના ખોટા વિચારો આવીને હટાવી દે છે, કાં તો આપણે એને મોકળાશ આપી છે કે હટી જાય. આ ખોટી રેટ રેસ જે ઉંદરની દોડ છે, એ ઉંદરની દોડમાં આપણા ઉદા ભક્તો ન પડે. જગદીશ મહારાજ કહેતા તે પ્રમાણે આપણે સર્વે સિંહના બાળ થઈને રહીએ. જીવનજી મહારાજની કૃપા આપ સર્વેની ઉપર, આપણા સર્વેની ઉપર બની રહે એવા સુંદર ભાવ સાથે વિરમું છું. સાંજે સંધ્યા આરતીમાં, આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં, પ્રતિસાદમાં જોડાજો. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ રામ કબીર, હરિના સંતો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. હરિના સંતો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ બતાવે. દેવા આયુષ્ય ઉપર હિમાલય પ્રભુના ભક્તો જન્મો જન્મ આપણે ભગવાનના શરણમાં જઈએ અને મનુષ્ય જન્મ મળીએ. એ પ્રમાણે આપણે સારા ભક્તો આપણા હરિકરની સાચી બનાવીએ, શુદ્ધતા બનાવીએ અને આપણા અંતરને આંતરદર્શી કરીને ઓળખીએ. આપણા ઘરની અંદર ભગવાન બિરાજમાન છે. સારા ભક્તોને પ્રેમનો રામ કબીર. રામ કબીર સર્વે સંતોને સંધ્યા પ્રભાતના રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.